હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે રિવિઝન કેવી રીતના કરવું. મોટાભાગના વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે સાહેબ યાદ નથી રહેતું, હું વાંચું તો છું પણ પાકું નથી થતું. તો ડિયર સ્ટુડન્ટ્સ, કેવી રીતના આપણું ટાઈમ ટેબલ હોવું જોઈએ એની ચર્ચા આપણે કરીશું, બરાબર ને? તો રિવિઝન કેલેન્ડર કેવી રીતના બનાવવું. હવે જો રોજ ભણો છો પણ કાંઈ યાદ રહેતું નથી. હવે કેમ યાદ નથી રહેતું? ભાઈ, જે વસ્તુ આપણે રિવાઇઝ નથી કરતા એ વસ્તુ આપણને યાદ નહીં રહે. હું તમને એક્ઝામ્પલ આપું. તમે મને રોજ જોવો છો તો હું તમને યાદ છું, કારણ કે તમને ખબર છે કે આ મેઘાણી સર છે, મેઘાણીભાઈ છે, કે જે ગણિત બનાવે છે, પેઇન્ટેડની અંદર એક્ટિવલી કામ કરે છે ને, તમે ઓળખો છો. પણ હવે કોઈ વિદ્યાર્થી જે પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યો છે, એને મારું નામ નહીં ખબર હોય, એને એ પણ નહીં ખબર હોય કે હું કયો વિષય ભણાવું છું. એ વિદ્યાર્થી કદાચ જો રોજ જોતો રહેશે તો એ મને ઓળખી જશે, ઓકે આ મેઘાણી સર છે. તો શું થાય છે? તમે રોજ મારો ચહેરો, મારું નામ, મારી વાત, મારી સ્ટાઇલ રિવાઇઝ કરો છો. એટલા માટે હું તમને યાદ રહી જાઉં છું. અગર તમે લોકો રોજ કોઈને જોતા નથી તેને તમે ભૂલી જાવ છો. દાખલા તરીકે 2 વર્ષ પહેલા તમે કોઈક મહેમાનને લગ્નમાં મળ્યા હો અને 2 વર્ષ પછી તમને એમ લાગે આ ભાઈને ક્યાંક જોયેલા છે, પણ યાદ નથી આવતું ક્યાં જોયેલા છે. આવું થાય કે નહીં ઘણી વાર? આ એટલા માટે થાય કારણ કે એ પર્સનને તમે વારા ઘડીએ નથી જોયો. તો જેવી રીતના કોઈ વ્યક્તિને આપણે વારા ઘડીએ જ્યાં લગી નથી જોતા ત્યાં સુધી આપણને યાદ નથી રહેતા, એવી જ રીતના આપણો સિલેબસ છે. જ્યાં સુધી આપણે એને વારા ઘડીએ રિવાઇઝ નહીં કરીએ, જોશું નહીં, ત્યાં સુધી આપણને યાદ નહીં રહે. હે ને? કોઈના પ્રેમમાં પડો તો એ પ્રેમમાં ક્યારે પડો છો એ વારા ઘડીએ તમે એને જોયા કરો, એનો ફોટો જોવો, એને રિમાઇન્ડ કરો, એનું ઇમેજિનેશન કરો, એટલે તમને એનાથી પ્રેમ થઈ જાય. હે ને? અને એ વધારે વધારે મજબૂત પ્રેમ થઈ જાય. બસ આ પુસ્તકે એવું જ છે. તમારે જો આને પ્રેમ કરવો હોય તો આને સતત તમારે જોવું પડશે, આને યાદ કરવું પડશે, આને ઇમેજિનેશન કરવું પડશે. હે ને? તો તમારા સપનામાંય હશે, તમારી સાથે હશે, પછી તો તમને કોઈ નહીં રોકીએ કે સારા પર્સન્ટેજ લાવવાથી. હે ને? તો તમારે શું કરવું પડશે? બુકને પ્રેમ કરવો પડશે. તો બુકને પ્રેમ કઈ રીતે કરાય? તો વારા ઘડીએ તમે એને રિવાઇઝ કરો એટલે તમને એ કોન્સેપ્ટ ઇઝી લાગવા મળે, એ કોન્સેપ્ટ તમને આવડવા મળે. જ્યારે આવડવા મળે ને ત્યારે મજા આવવા મળે ને, મજા આવવા મળે એટલે પ્રેમ થઈ જાય. પછી એ વિષય તમને ગમતો વિષય થઈ જાય. સમજાણું? તો રિવિઝન બહુ અગત્યનું છે. હવે મોટા ભાગે આપણે ભૂલ શું કરતા હોઈએ છીએ બેટા? રોજ નવું ચેપ્ટર. તમે ટ્યુશનમાં જાઓ, સ્કૂલે જાઓ, રોજ નવું નવું હાલે, તમે આગળ 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 વધતા જાઓ, પણ પાછળનું જે છે એ તમને ભૂલાતું જાય. પરિણામે શું થાય? તમે સિલેબસ પૂરો તો કરો છો પણ સિલેબસ શીખતા નથી. ઘણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલમાં 4 ચેપ્ટર આવી ગયા હોય. તમે સ્કૂલમાં જોજો, તમારે ગણિતના 4 ચેપ્ટર આવી ગયા છે, વિજ્ઞાનના 3-4 આવી ગયા છે, સમાજના 7-8 ચેપ્ટર આવી ગયા છે, ગુજરાતીના 5 ચેપ્ટર આવી ગયા છે. તમે એકવાર અત્યાર સુધી તમારે સ્કૂલમાં કેટલું ચાલ્યું છે એનું લિસ્ટ બનાવો, પછી એમાંથી તમને કેટલું આવડે છે ને એ લખો, તો તમને ખબર પડશે કે તમારી સ્કૂલમાં જે ચાલ્યું છે ને એમાંથી તમને કંઈ આવડતું જ નથી. કદાચ બહુ ઓછું આવડે છે, કેટલાકને 50% આવડતું હશે, કેટલાકને મેક્સિમમ 60% આવડતું હશે. હું ગેરંટી આપું 100% તો કોઈને આવડતું જ નહીં હોય. કેમ નહીં આવડતું હોય? કારણ કે તમે નવી વસ્તુ તો કરો છો પણ પાછું રિવાઇઝ નથી કરતા. આપણા સ્કૂલમાં દર મહિને યુનિટ ટેસ્ટ હોય છે, એટલા માટે તો હોય છે દીકરા કે આપણે પાછું રિવિઝન કરીએ અને ટેસ્ટ આપીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે? ટેસ્ટ મહેનત કર્યા વગર આપે. એ ઓનલાઈન ટેસ્ટ હોઈ શકે, ઓફલાઈનની ટેસ્ટ હોઈ શકે, ટ્યુશનની કે સ્કૂલની, બરાબર ને? તો એ મહેનત કર્યા વગર આપે. પરિણામે લોચા શું પડે? પ્રોબ્લેમ શું થાય કે અગર એ મહેનત કર્યા વગર ટેસ્ટ આપે છે, ઓછું માર્ક્સ આવે, કોન્ફિડન્સ ઘટી જાય. હે? તો એક તો દરરોજ નવું ન કરો, આ ખોટી સ્ટાઇલ છે. જૂનું રિવિઝન નથી કરવું, એ ખોટી સ્ટાઇલ છે. ટેસ્ટ નથી આપવી, અને ટેસ્ટ કદાચ આપી ગયો છો પણ તૈયારી વગર કર્યા વગર ટેસ્ટ આપવી બહુ મોટું નુકસાન છે. સેલ્ફ કોન્ફિડન્સ તમારો પડી ભાંગે. બરાબર? તમે નોટ્સ નથી બનાવતા, આખું વર્ષ રાહ જુઓ કે એક્ઝામ આવે ને ત્યારે આપણે છેલ્લા 10 દીમાં, 15 દીમાં, મહિના દીમાં લડી લેશું. સમય નથી રહેતો, 100%ની ગેરંટી આપું છું. બરાબર ને? અત્યારથી તમે સંભળી જશો ને તો પ્રોબ્લેમ થશે, તો પ્રોબ્લેમ નહીં થાય, નહીંતર મોડું થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે તમે કે અત્યારના 10મા ધોરણમાં આવ્યા હોય, 9મામાં આવ્યા હોય, 11માં હોય કે 12મામાં આવ્યા હોય, આની પહેલાનું વર્ષ યાદ કરો. તમે એવું વિચાર્યું હતું કે છેલ્લે લડી લેશું. લડાણું? કેટલું લડાણું? માઇન્ડ પાસ થયા ને. અમુક પેપરમાં તો ભીંગ પડી ગઈ હશે પણ ધક્કો મારી દીધો હશે. કેમ? કારણ કે જો તમે પહેલેથી મહેનત નથી કરતા તો છેલ્લે ભેગું નહીં થાય.
બરાબર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ જઈએ. હવે કેવી રીતના આપણા વીકનું ટાઈમ ટેબલ હોવું જોઈએ દીકરાઓ? તો વીકનું ટાઈમ ટેબલ જો અમે લોકો છે ને ચેમ્પિયન 2.0 બેચ લેવા રિવાઇઝ કરી. અમે આ રિવિઝન બેચ જ છે. ચેમ્પિયન 2.0 શું છે? તો કે અમે ચેમ્પિયન 1.0 લોન્ચ કરી હતી એપ્રિલમાં. તો એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના મેં હકાડ્યું. અમુકમાં 3 ચેપ્ટર, અમુકમાં 4 ચેપ્ટર, અમુકમાં 5 ચેપ્ટર, ઇંગ્લિશની અંદર, સમાજની અંદર, વિજ્ઞાનની અંદર, ગણિતની અંદર હાલ્યા છે. ચેમ્પિયન 2.0 માં આને આગળ વધારીએ છીએ અને જે આ 3 મહિનામાં ચલાવ્યું ને એ સન્ડે એક્સ્ટ્રા ક્લાસ લઈને ફરીથી રિવિઝન કરાવીએ છીએ. તો જેટલા વિદ્યાર્થીઓ હજુ રિવિઝન કરવા માંગતા હોય, એના બેકલોગ્સ રહી ગયા હોય, એને બાકી રહી ગયું હોય, એને નથી આવડતું, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને લોકોના લાઈવ લેક્ચર અમે એપ્લિકેશનમાં રાત્રે 8:35 થી 10 વાગ્યા સુધી 40 મિનિટના 2 લઈએ છીએ અને તમારા લોકોનું અમે ફરીથી રિવાઇઝ કરાવીએ છીએ. સન્ડે 1-2 કલાકના ક્લાસીસ હોય છે 9 થી 12 બધાય માટે. તો પ્લીઝ હું તમને હાર્ટલી રિક્વેસ્ટ કરું છું કે બધા લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ચેમ્પિયન 2.0 જોઈન કરો. જોરદાર ઓફર ચાલી રહી છે. સો મારા દીકરાઓ, મંડે શું કરવાનું છે? તમારે નવું ચેપ્ટર કરવાનું છે. ટ્યુઝડે એટલે કે મંગળવારે તમારે એ ચેપ્ટરને રિવાઇઝ કરવાનું છે. માનો કે તમે આજથી શરૂઆત કરી, બરાબર? આજ ધારો કે સોમવાર છે, તો સોમવારે કોઈ એક નવું ચેપ્ટર તમે શીખ્યા, આંકડાશાસ્ત્રથી શરૂઆત કરી. 10મા વાળાએ આંકડાશાસ્ત્ર, 9મા વાળાએ પેલું ચેપ્ટર કર્યું, 11, 12મા વાળા વાર્ષિક હિસાબ સમજી લો, 12મા વાળામાં અથવા તો કોઈ પણ ચેપ્ટર લઈ લો, પાઘડી લઈ લો, ઇઝી ચેપ્ટરથી શરૂઆત કરો. 11મા વાળા આમનોનથી શરૂઆત કરો, હે ને? માનો કે આજે એ ચેપ્ટર શીખ્યા, આવતીકાલે એને રિવાઇઝ કરો. એના દાખલા જાતે પ્રેક્ટિસ કરો, ઉદાહરણ કરી નાખો, સ્વાધ્યાય કરી નાખો. અગર તમે સવાલના જવાબ કરો છો, થિયરી સબ્જેક્ટ છે, તો એ પાકા કરો. પાકા કઈ મોઢે લખો, લખીને જુઓ કે જે યાદ રાખ્યું હોય તો એમાંથી કેટલું લખાણું, અથવા તો જે હતું એમાંથી કેટલું યાદ રહ્યું, જે યાદ રહ્યું એમાંથી કેટલું લખાણું. આ પ્રેક્ટિસ કરો, રાઇટિંગ પ્રેક્ટિસ. પછી ટેસ્ટ તમે કદાચ સ્કૂલમાં ન લેવાતી હોય, આજે ટ્યુશનમાં ન લેવાતી હોય તો ઘરે જાતે ટેસ્ટ આપો. બાકી પેન્ટેડ એપ્લિકેશનમાં ફ્રી ટેસ્ટ છે, તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકશો. આપી હોય એટલી આપી શકશો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એપ ડાઉનલોડ કરી નાખો. તમારાથી 1 તારીખથી જોરદાર ટેસ્ટ મુકાવવાની શરૂ થઈ જશે. 1 ઓગસ્ટથી તમે ફ્રી ટેસ્ટ આપ્યા કરશો, રાઈટ? તો તમે ટેસ્ટ જે છે એ તમે આપી શકશો ફ્રાઈડે, બરાબર? અથવા તમે લોકો જે છે તમારી સ્કૂલની ટેસ્ટની તૈયારી કરો. તમે સ્કૂલની ટેસ્ટ હતી, માનો કે ભાઈ આ અઠવાડિયે 4થું ચેપ્ટર છે, હે ને? તો તમે એ ચેપ્ટર કર્યું, તમે એને રિવાઇઝ કર્યું, તમે એની પ્રેક્ટિસ કરી, પછી સ્કૂલમાં એની ટેસ્ટ આપો. ટ્યુશનમાં ટેસ્ટ હોય કે સ્કૂલમાં ટેસ્ટ હોય કે ઓનલાઈન ટેસ્ટ હોય, મહેનત કર્યા વગર ટેસ્ટ નહીં આપવાની. કારણ કે મહેનત કર્યા વગર ટેસ્ટ આપો એટલે રિઝલ્ટ ઓછું આવે ને રિઝલ્ટ ઓછું આવે ને એના કારણે આત્મવિશ્વાસ ઘટે. દુનિયાનો સૌથી મોટો લોસ એ છે કે માણસનો પોતાનો આત્મવિશ્વાસ પડે. આનાથી ખરાબ વસ્તુ કોઈ નથી. મોતથી ખરાબ વસ્તુ છે પોતાનો આત્મવિશ્વાસ પડવું. આ યાદ રાખો, હે ને? બીમાર પડી ગયેલા માણસનો આત્મવિશ્વાસ પડી જાય છે તો એ ઝડપથી મરી જાય છે. અને એવી ડિસીઝ કે જેનું કોઈ સોલ્યુશન્સ નથી પણ એ માણસનો આત્મવિશ્વાસ ટકી રહી છે તો એ બીમારીમાંથી પણ બહાર આવી જાય છે. યાદ રાખજો, તૈયારી કર્યા વગર ટેસ્ટ નહીં જ આપવાની. જિંદગીનો એક નિયમ કરી લો. વીક ટોપિક, સેટરડે, સન્ડે, આ ખાસ જે ટોપિક તમને નથી આવડતા એના ઉપર તમે ફોકસ કરો અને સન્ડે ફૂલ રિવિઝન કરો. આખા અઠવાડિયાનું સ્કૂલમાં જે ચાલ્યું હોય, ટ્યુશનમાં જે ચાલ્યું હોય એના માટે તમે રિવિઝન કરો. દેન આફ્ટર તમે આખા મહિનાનું કેલેન્ડર બનાવી શકો કે ભાઈ પહેલાં છે આ તમે આપી શકો કે સોમવારે ગણિત કરીશ, મંગળવારે આ કરીશ, બુધવારે આ કરીશ, એમ તમે રીતના ટાઈમ ટેબલ બનાવી શકો. પણ તમારે એક વીકમાં એક ચેપ્ટર કરવું જોઈએ. દાખલા તરીકે પહેલા વીકે પહેલું બીજું ચેપ્ટર, બીજા વીકે ત્રીજું ચોથું ચેપ્ટર, હે ને? ત્રીજા વીકે 5મું 6થું ચેપ્ટર. એક મહિનામાં 4 વીક આવે અને ચોથા વીકની અંદર તમારે ફૂલ રિવિઝન કરવું જોઈએ. ડન છે? તો દર અઠવાડિયે એક પગલું બોર્ડ પરીક્ષાની સફળતા તરફ તમને લઈ જશે. ડન છે દીકુડાઓ? તો મતલબ શું છે? તમે તમારી રીતે રિવિઝન કેલેન્ડર બનાવો કે ભાઈ હું સોમવારે મેં ગણિત કર્યું, ઓકે, તો મંગળવારે હું રિવાઇઝ કરીશ. અથવા તો સોમવારે જે ગણિત કરીશ એ સ્કૂલમાં, ટ્યુશન ક્લાસીસમાં કે ઓનલાઈન ક્લાસીસમાં જે ચાલ્યું એને હું રિવાઇઝ કરીશ. સેલ્ફ સ્ટડી માટે એટલીસ્ટ ડેઇલી 3 કલાક તમારી પાસે હોવા જોઈએ. તમે કહો સાહેબ તો અમે રમવા ક્યારે જઈએ, અમે ફરવા ક્યારે જઈએ, અમે રખડવા ક્યારે જઈએ? સિમ્પલ વસ્તુ નિયમ આપું. આપણા બાપા ક્યારે ફરવા જાય છે, આપણા પપ્પા ક્યારે રખડવા જાય, આપણા બાપા ક્યારે એન્જોય કરે? તો કે ભાઈ જ્યારે જાહેર રજા હોય મોસ્ટલી ક્યારે એ 1-2 દિવસની રજા રાખે, બસ. આપણા બાપા અગર 24 કલાકમાંથી 12 કલાક, 15 કલાક, 18 કલાક કામ કરે છે તો એ જ બાપા એ કામ કરીને આપણી ફી ભરે છે કે જેથી આપણું જીવન બને. તો આપણે લોકોએ પણ આપણી 24 કલાકમાંથી
સ્કૂલ અને ટ્યુશન તમે જાઓ છો ઓકે, ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરો છો ઓકે, એ સિવાયના તમારે 3 કલાક એટલીસ્ટ, હું વધારે નથી કહેતો, સેલ્ફ સ્ટડી માટે કાઢવા જોઈએ. આ સેલ્ફ સ્ટડીની અંદર તમારા લોકોને રિવિઝન કરવું જોઈએ. સ્કૂલ, ટ્યુશન અથવા તો ઓનલાઈન ક્લાસીસમાં આલ્યું છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. એના માટે દિવસો નક્કી કરવા જોઈએ કે સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે હું કયા સબ્જેક્ટ કરીશ, અને એ 3 કલાક પછી લઈને બેઠવાનું. દિવસ આમથી આમ થાય, વાવાઝોડું આવે, સુનામી આવે, કાંઈ પણ આવે, આપણે એક ટાઈમ નક્કી કરવાનો અને એ જ ટાઈમે બેઠી જવાનું. હું રોજ બપોરે 3 થી 6 બેઠીશ, તો પછી સૂર્ય એક વખત પશ્ચિમમાંથી ઉગવો હોય તો ઉગી જાય, બાકી 3 થી 6 ભાઈ બેઠો જ હશે. આ નક્કી કરી નાખો. હું એક વખત સવારે 5 થી 8 બેઠીશ, 6 થી 9 બેઠીશ, સૂર્ય પશ્ચિમમાંથી ઉગવો હોય તો ઉગી જાય, પણ એ બેઠવાનું છે. આટલું તમારે તમારી જાત માટે કરવાનું છે. રિઝલ્ટ ચપટી મારીને સુધરે. ડન છે? હવે તમે મને કહો કે તમે રોજ કેટલા કલાક વાંચો છો, કેટલું રિવિઝન કરો છો? નથી કરતા અત્યાર સુધી? તો કોમેન્ટમાં કરજો. સાચું બોલવામાં કાંઈ વાંધો નથી. તમે સાચું બોલશો ને તો તમને ખ્યાલ આવશે કે તમારી ભૂલ શું છે. અને સફળ માણસ એ છે કે જે ભૂલ ખબર પડ્યા પછી એ ભૂલ રિપીટ ન કરે. સિમ્પલ, હે ને? તમે કેટલું કોમેન્ટ કરવાનું છે, કેટલા કલાક રિવિઝન કરો? 0, 1, 2 અથવા એના કરતાં વધારે કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. અને નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક ઉપર જોવે છે, તમને શું મૂંઝવણ છે એ મને કહો. તમારો ભાઈ તમારા માટે એ વિડીયો લઈને આવી જશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા 10માં, 9માં, 11માં, 12માં કોઈ પણ વિદ્યાર્થી ભણતો હોય, સગાવાલા, સ્કૂલ, ટ્યુશન, જેટલા ગ્રુપને તમે ઓળખો છો એ ગ્રુપમાં મોકલી દો. અને શક્ય હોય તો સ્ટેટસમાં પણ મૂકી દો. અને તમારું એક સબસ્ક્રાઈબરની વેલ્યુ અમારા માટે બહુ વધારે છે. કારણ કે તમારી કારણે જેટલા સબસ્ક્રાઈબર વધ્યા એટલી હું સારી ટીમ તમારા માટે બનાવી શકીશ અને તમને સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકીશ. ધન્યવાદ. Painted Painless Learning.